नमस्कार विद्यार्थी मित्रों, આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન અંતર્ગત જે 7મો પાઠ છે સલાહ અને મનોપચાર એમાં પ્રારંભિક વિડિયોની અંદર આપણે સલાહ અને મનોપચારની શું જરૂર છે, અગાઉના સમયમાં આપણે એનો કેવો ઉપયોગ કરતા હતા, આ બાબતે આપણે ચર્ચા કરી. આજે આપણે એ સલાહ જે છે એનો અર્થ અને એની સમજૂતી છે એ પ્રાપ્ત કરીશું. તો જોઈએ સલાહનો અર્થ અને તેની સમજૂતી. તો એ અંતર્ગત સલાહ માટે અંગ્રેજી ભાષાની અંદર એક કાઉન્સેલિંગ શબ્દ છે એ વપરાય છે, બરાબર? તો શબ્દ અંગ્રેજી ભાષા જે છે સલાહ માટે અંગ્રેજી ભાષામાં કાઉન્સેલિંગ શબ્દ વપરાય છે. શબ્દ છે કાઉન્સેલિંગ, ભાષા અંગ્રેજી. સલાહ શબ્દ વિવિધ અર્થમાં અનેક રીતે વપરાય છે, જેમ કે સલાહ એક પ્રક્રિયા છે, સલાહ એક વ્યવસાય છે અથવા તો વિશિષ્ટતા છે વગેરે. સલાહના વિકસેલા ખ્યાલના સંદર્ભમાં એ આપણે સલાહની વ્યાખ્યાઓ જો જોઈશું તે નીચે મુજબ છે. જો અહીંયા આપણે પહેલા બે બાબત કીધું કે સલાહ એક પ્રક્રિયા તરીકે વર્ણવી, બરાબર? અહીંયા આપણે કીધું કે સલાહ એક પ્રક્રિયા છે. બીજું કીધું સલાહ વ્યવસાય છે અથવા તો વિશિષ્ટતા છે એ કીધું, બરાબર? હવે આ બંનેનો અર્થ આપણે જો જોઈએ તો કે સલાહ એક પ્રક્રિયા કઈ રીતે, તો કે સૌથી પહેલા વ્યક્તિના મનમાં કોઈ વિચારો જાગશે કે ભાઈ કોઈ દ્વિધા અનુભવશે, કોઈ મૂંઝવણ અનુભવશે, પોતે સોલ્યુશન લાવવા માટેનો પ્રયાસ કરશે અને પોતાની રીતે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરશે, પણ એ ઉકેલ એને મળશે નહીં. અને જ્યારે ઉકેલ નહીં મળે ત્યારે એ એના કરતા વધારે સમજદાર બુદ્ધિશાળી વ્યક્તિની તલાશ કરશે, એને શોધશે અને એમની પાસે જઈ એમનો પ્રશ્ન રજૂ કરશે. અને પ્રશ્ન રજૂ કરશે ત્યારે સામેવાળી વ્યક્તિ એ પોતાની રીતે વિચાર વિમર્શ કરી અને એક બે સોલ્યુશન આપશે કે આમ કરી શકાય, આના બદલે આમ કરી શકાય. તો એક આખી પ્રોસેસ એ શરૂ થઈ જેને આપણે પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બીજા સંદર્ભમાં સલાહને વ્યવસાય કીધું અથવા તો વિશિષ્ટતા કીધું. બે સલાહ એ વ્યવસાય કે વિશિષ્ટતા કઈ રીતે છે? આપણા ઘરે ખાંડ ખૂટી ગઈ છે ચા બનાવવા માટે, તો આપણે પાડોશીના ઘરે જઈશું, પાડોશી પાસેથી થોડુંક લઈ આવશો, પણ એમ એને કહીશું કે મને મહિનો ચાલે એટલી મને ખાંડ આપો ને, કારણ કે આપણી વધારે પડતી ખાંડની જરૂરિયાત સંતોષવા માટે આપણે ક્યાં જઈશું? દુકાને જ જઈશું. તો ત્યાં આપણે શું કરીશું? પૈસાના બદલામાં ખાંડ ખરીદીશું, એક ધંધા સ્વરૂપે છે. આવું એ વ્યવસાય સાથે છે કે જ્યાં તમે એક સેવા લેવા માટે જાઓ છો, તમારાથી પ્રશ્ન સોલ્વ નથી થતો તો તમે વધારે, દાખલા તરીકે શાળાએ આવું તો શિક્ષક જે કઈ કાર્ય કરી રહ્યા છે, બરાબર, વકીલ જે કઈ કાર્ય કરી રહ્યા છે, તો આ બધા પ્રકારનું એક કાર્ય થયું કે જેમાં જરૂરિયાત વાળી વ્યક્તિ અને જે આ પ્રકારની એ જરૂરિયાતો પૂરી પાડે છે, આ બંને વ્યક્તિ છે એકબીજા સાથે સંકળાયેલા તમને જોવા મળશે. આપણને વ્યાખ્યા જે આપેલી છે એ જો જોઈએ તો સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેની સહાયરૂપ
થવાના હેતુથી તેની સાથે ના સંપર્કોની શ્રેણી છે. કાર્લ આર રોજર્સ નામની વ્યક્તિ છે, એમણે આ વ્યાખ્યા આપી છે. જો હવે વ્યાખ્યાને આપણે એ સમજીએ તો કે સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન, મતલબ મનોવલણો એટલે વિચારોની આખી શ્રેણી. આગળના પાઠમાં આપણે મનોવલણો વિશે ભણી. વિચારોની એક આખી શ્રેણી છે કે જેની અંદર એ આપણે કંઈક પરિવર્તન કરવા માંગીએ છીએ, આપણું વર્તન છે એને બદલીએ છીએ. આપણી વિચારસરણી કે જે સંકુચિત હોઈ શકે છે, નકારાત્મક હોઈ શકે છે, એને બદલવા માટે, એમાં પરિવર્તન કરવા માટે એ વ્યક્તિને સહાયરૂપ થવાના હેતુથી વ્યક્તિને મદદ કરવાની છે આપણે, કે ભાઈ એ જે મુશ્કેલી અનુભવી રહ્યો છે એમાંથી એ ઝડપથી બહાર આવે એવા હેતુથી એ તેમની સાથેનો સંપર્કો વધારવાનો. સલાહ મતલબ કે એની અંદર કઈ એવું તો છે ને કે ભાઈ ચા કઈ રીતે બનાવી એ બાબતે તમે સલાહ આપો, તો કે દૂધ ને પાણી નાખવું હોય તો પાણી, અથવા તો ખાંડ, મોરસ, વધારે સ્વાદ માટે એલચી, કોઈ મસાલો નાખીને એને ગરમ કરીને ઉકાળીને આપી દો, ચા તૈયાર થઈ જશે. આ બાબતની સલાહની બહુ વધારે જરૂર નથી પડતી. પણ જીવનના જે સંઘર્ષમય જે દિવસો છે એ દિવસોમાંથી બહાર આવવા માટેના જે વિકલ્પો આપણે તપાસીએ છીએ, એ વિકલ્પોમાંથી એ આપણે એ સારો વિકલ્પ આપણા માટે કયો છે, જો એ આપણે જાતે જ કરી શકીએ તો આપણે બીજા પાસે જત જ નહીં ને, મતલબ કે એની આપણે જરૂર જ ના પડે. પણ એ જ્યારે એ બાબતોમાંથી બહાર આવવા માટે આપણે વિચારીએ છીએ ત્યારે એ આપણે એક ચોક્કસ પ્રકારે એક પ્રક્રિયામાંથી પસાર થઈશું. તમે જો કે ભાઈ આપણા દેશની અંદર સર્વે સર્વા છે એ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ગણાય છે, પણ બધા જ નિર્ણયો એ પોતે નથી લેતા. એ એમની સાથે કાઉન્સેલરો રાખે છે કે જે વિષય નિષ્ણાંતો છે, એ પોતે સમજૂતી આપશે કે ભાઈ આમ કરવું, આમ કર્યું હોય તો વધુ સારું રહે. તમે જો વર્તમાન સમયે એ કોરોના વિશેની આખી ગાઈડલાઈન રજૂ કરવામાં આવે છે ત્યારે પણ આવું બનતું તમને જોવા મળશે કે ભાઈ લોકો એકબીજા સાથે જોડાયેલા રહે. એવી જ રીતે એ માત્ર દિલ્હીની અંદર રહીને આખા દેશના નિર્ણયો ન લઈ શકે. એમના માટે છે એ બધા જ રાજ્યો છે, એના રાજ્યપાલ છે, એમના મુખ્યમંત્રીઓ છે, એમની સાથે એ સમયાંતરે છે એ વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતો કરે છે, એમના આદેશો મંગાવે છે, એમના વિચારો, સૂચનો મંગાવે છે, અને પછી એમને આધારિત એ ચર્ચાઓ કરે. મતલબ કે એની સાથે સંપર્કો વધારે. જેને વર્તન પરિવર્તન કરવું છે, જેને મનોવલણો બદલવા છે, એ વ્યક્તિ સાથે છે એ સંપર્કોની શ્રેણી છે એ આથી વધારવી પડે છે. એમના પછી એ બીજી વ્યાખ્યા છે કે સલાહ એ વ્યવસાય તાલીમ પામેલા નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાય ઝંખતી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે. વ્યાખ્યા આપી છે પીએ પ્રોફેસર હોફમેન અને સ્પ્લેટે. હવે જુઓ અહીંયા આપણી પાસે જે વ્યાખ્યા છે
પિએટ્રોફેસા હોફમેન અને સ્લેટે આપેલી કે ભાઈ સલાહ જે છે એ વ્યવસાયિક તાલીમ પામેલા નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાય જોગતી વ્યક્તિ. વ્યાખ્યા બે જ બાબત છે કે અહીંયા બે જ વ્યક્તિની વાત. અહીંયા પણ જો કે ભાઈ વ્યક્તિના મનોવલણો બદલવા, એટલે કે જે વ્યક્તિને જરૂર છે એ વ્યક્તિ એમની સાથે સંપર્કો વધારો. અહીંયા પણ એ જ કીધું છે કે ભાઈ સલાહ એટલે વ્યવસાયિક તાલીમ પામેલા નિપુણ સલાહકાર કે ભાઈ એ પોતે એટલા સક્ષમ છે કે બીજાના પ્રશ્નો વિશે વિચારી શકે, બીજાના પ્રશ્નો વિશે છે એ માહિતી એકત્રિત કરી શકે અને એમને યથાયોગ્ય માર્ગદર્શન આપી શકે એવા વ્યક્તિ વચ્ચે એ જે સહાય ઝંખતી વ્યક્તિ જેને જરૂર છે, મતલબ કે બે વિભાગ બન્યા, એક સલાહ લેનાર અને સલાહ આપનાર, આ બંને વચ્ચેનો સંબંધ. બહુ અહીંયા તો શબ્દો ઘણા બધા આપણને આપ્યા છે પણ કહેવાનો અર્થ બંને વ્યાખ્યાનો એક જ છે કે સલાહની જરૂર હોય એવી વ્યક્તિ અને સલાહ આપતી હોય એવી વ્યક્તિ વચ્ચે એ સંબંધ, એમની વચ્ચે સંપર્કોની શ્રેણી છે એ આખી ઉદ્ભવવી. તો અહીંયા આપણને એવું કીધું છે કે સલાહમાં બે કે બેથી વધુ વ્યક્તિ એ પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. એક તો સલાહ આપનાર અને સલાહ લેનાર, આ બંને એ બે પણ હોઈ શકે, બે કરતા વધારે પણ હોઈ શકે. દાખલા તરીકે તમે શાળાના ઉદાહરણના સંદર્ભમાં જોવો તો શિક્ષક અને વિદ્યાર્થી, પણ સામે આખો વર્ગ બેઠો છે તો વિદ્યાર્થીઓ એ બે થી વધુ વ્યક્તિઓ પ્રત્યક્ષ સંપર્કમાં આવશે. વર્તમાન સમયે આપણે પ્રત્યક્ષ સંપર્કમાં નથી, પરોક્ષ રીતે છે, વિડીયો દ્વારા તમે જે ભણો છો. હવે પ્રશ્ન એ થશે કે ભાઈ અહીંયા એ તકલીફ પ્રત્યક્ષ સંપર્ક શા માટે કીધો? કોઈને ફોન દ્વારા આપણે જાણ કરી દઈએ કે ભાઈ તમે આમ કરી નાખજો, આવા સુધારા તમારા જીવનની અંદર લાવી નાખજો એટલે તમારા પ્રશ્નો સોલ્વ થઈ જશે. તો એની આપણને ખ્યાલ આવ્યો. એ વ્યક્તિ બોલ્યો, એની સમસ્યા રજૂ કરી, સામેવાળી વ્યક્તિ એનો ઉકેલ આપ્યો, પણ સામેવાળી વ્યક્તિની પરિસ્થિતિની સલાહ આપનારને ખબર છે ખરી? તફાવત તમે જુઓ કે ભાઈ વર્ગખંડની અંદર તમે ભણો છો અને તમે ઘરે રહીને ભણો છો, આ બંને વચ્ચે ઘણો ડિફરન્સ છે, તફાવત છે. આપણે એ પણ બાબતથી પરિચિત હોઈએ છીએ કે અહીંયા આવી ગયા છે તો પછી આપણું એક જ કામ છે કે ભાઈ શાળાના કેમ્પસમાં રહી અને આપણે ભણવાનું છે, એ સિવાય આપણું કોઈ કાર્ય રહેતું નથી. આ 100% વાત છે. જ્યારે આપણે ઘરે આવીશું ત્યારે માતા પિતાએ સોંપેલા કામ કરતા આપણા કામ વધી જશે કે ભાઈ વિડીયો નહીં જોવાય તો ચાલશે, એનાથી કોઈ ઝાઝો તફાવત પડવાનો નથી. તો આવી બધી પ્રક્રિયાઓમાંથી આપણે છે એ પસાર થવું પડે છે. એ પ્રક્રિયાઓમાંથી આપણે છે એ બહાર આવવા માટેના એ વિકલ્પો અથવા તો આપણી મજબૂરીઓને દૂર કરી અને શાળાએ જ્યારે આવીએ છીએ ત્યારે એક યથાયોગ્ય પરિસ્થિતિનું આપણે નિર્માણ છે એ કરી શકીએ છીએ. બીજું કીધું છે કે ભાઈ એ પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે તેમની વચ્ચે આંતરક્રિયા થાય છે અને વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે એ સ્થપાય છે. એક એવા સંબંધની સ્થાપના થાય છે જે અજોડ, અર્થપૂર્ણ અને લાગણીસભર બની રહે છે. જ્યારે તમે તમારા પ્રશ્નો સોલ્વ કરો છો, ત્યારે સોલ્વ કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે એ પ્રશ્ન માત્ર તમારો નથી રહેતો, એ સલાહકાર જે છે એમનો પણ પ્રશ્ન બની રહે છે. એક લાગણીના સંબંધો, અર્થપૂર્ણ સંબંધ કે ભાઈ જ્યાં સુધી એ આ પ્રશ્નનું સોલ્યુશન ન થાય ત્યાં સુધી એ સાથે રહેશે. આપણે વર્તમાન સમયે લગ્નની સિઝન ચાલે છે, તમે જો રસોઈયાનું કામ શું છે? બપોરનો જમણવાર છે તો રસોઈયો છે એ 10 વાગે રસોઈ તૈયાર કરીને ત્યાંથી જતો નથી રહેતો. એ જ્યાં સુધી જમણવાર પૂરો નહીં થાય ત્યાં સુધી સાથે રહે છે. શા માટે? કે ભાઈ માની લો કે એને બનાવેલું શાક, દાળ, ભાત છે એ ઘટ્યું તો શું કરવાનું? એ તો જતો રહ્યો, તો આપણે એ વખતે બીજા રસોઈયાનો સંપર્ક કરીશું ના. તો એ જ્યાં સુધી છેલ્લો વ્યક્તિ જમી નથી રહેતો ત્યાં સુધી રસોઈયો ત્યાં જ રહેશે કે ભાઈ જો કોઈ સમસ્યા સર્જાણી, જો કોઈ પ્રશ્ન ત્યાં ઉપસ્થિત છે, એ ઝડપી સોલ્યુશન એ લાવી શકશે, આપણે કંઈ નહીં કરી શકીએ. આવું જ સલાહનું છે કે ભાઈ જ્યાં સુધી એ વ્યક્તિ સંપૂર્ણ રીતે એમાંથી બહાર નથી આવી જતો, એ વિચારોમાંથી છે એ દૂર નથી નીકળી જતો, ત્યાં સુધી
એમની સાથે અર્થપૂર્ણ લાગણીના સંબંધોથી એ જોડાયેલો રહે છે. મોટાભાગની વ્યાખ્યાઓનો નિર્દેશ છે કે સલાહની અસર સલાહાર્થીના વર્તનમાં પરિવર્તન રૂપે કે સુધારા રૂપે હોય છે. એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ એ જે રીતે કરે છે એ રીતે એમાંથી એ યથાયોગ્ય માર્ગ શોધવાનો પ્રયાસ કરતો જોવા. લેવિસના મતે એ સલાહની વ્યાખ્યાઓમાં એ ત્રણ બાબતો છે એ તમને જોવા મળે છે. એમાં તમે જો કે ભાઈ લેવિસે શું કીધું છે તો કે લેવિસના મતે એ સલાહની વ્યાખ્યામાં ત્રણ સામાન્ય બાબતો છે. આ ત્રણ સામાન્ય બાબતો છે એ કઈ છે તો કે પહેલી છે એ સલાહાર્થી. ખાસ યાદ રાખજો ત્રણ બાબતો છે તેમાં પૂછે કે ભાઈ લેવિસે સલાહની વ્યાખ્યાઓ આધારિત કરેલી ત્રણ બાબતો કઈ છે તો એમાં પહેલું સલાહાર્થી. કોને કહેશું તો કે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ. તમે તો એની સમસ્યાઓ પાસે કીધું છે મનોવૈજ્ઞાનિક માનસિક સમસ્યાઓ કીધી. આપણી પાસે પૈસા નથી, પૈસા ખૂટી ગયા, કોઈ પાસે જઈએ કે ભાઈ પૈસા નથી, પૈસા આપો એટલે મારી સમસ્યા દૂર થઈ જાય, તો સામેવાળી વ્યક્તિ એમ નામ આપણને નહીં આપે. લ્યો પૈસા તમારી સમસ્યાનું સમાધાન. માનસિક રીતે મૂંઝવતી મનોવૈજ્ઞાનિક જે સમસ્યાઓ છે એ કે વિકાસના પ્રશ્નો સાથે આવનાર કે જેને પોતાનું જે સેલ્ફ ડેવલપમેન્ટ કરવાનું છે, બિલ્ડઅપ કરવો છે, એનો મોટિવ, એ વ્યક્તિ એ તેના નિવારણ માટે સહાય ઝંખનાર વ્યક્તિ અને જેને સહાયની જરૂર છે એવી વ્યક્તિ એ સલાહાર્થી કે અસીલ તરીકે, એનો બીજો શબ્દ છે અસીલ પણ છે. અંગ્રેજીમાં આપણે એને ક્લાયન્ટ તરીકે ઓળખીએ છીએ. તો સલાહાર્થી માટે શું કીધું છે તો કે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો સાથે આવનાર અને તેના નિવારણ માટે સહાય ઝંખનાર વ્યક્તિ એ સલાહાર્થી કે અસીલના નામે ઓળખાય છે. એ પોતાના પ્રશ્નો છે, પોતાની મૂંઝવણો છે, પોતાના વિકાસમાં એ નડતરરૂપ બાબતો છે એને દૂર કરવા માટેના એ જે વ્યક્તિ પ્રયાસો કરે છે એને એ આપણે સલાહાર્થી તરીકે છે એ ઓળખીએ છીએ. બીજી બાબત એ આપણને કીધી છે સલાહકાર. તો મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો હલ કરવામાં અહીંયા જો આપણને કીધું છે કે ભાઈ સલાહાર્થીની વ્યાખ્યામાં એ મનોવૈજ્ઞાનિક સમસ્યા કે પ્રશ્નો, તો અહીંયા આપણે એ છે કે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે એ વિકાસના પ્રશ્નો હલ કરવામાં અને અન્યને એ સહાયરૂપ બની રહે તેવી જરૂરી લાયકાતો ધરાવનાર, કૌશલ્યો ધરાવનાર એ વ્યવસાયિક તાલીમ પામેલા માણસને એ આપણે સલાહકાર છે. અહીંયા ખાસ એક શબ્દ તાલીમ પામેલા. હવે જે પ્રશ્નો લઈને આવે છે એ કોણ તો કે સલાહાર્થી. એના પ્રશ્નોનું નિવારણ કોણ કરે છે તો કે સલાહકાર. હવે તમે જુઓ કે ભાઈ કોર્ટની અંદર ક્યારેક કેસ દાખલ થાય છે ત્યારે વ્યક્તિ પોતે તો પોતાનું ડિફેન્ડ નહીં કરી શકે, પોતાના પ્રશ્નો રજૂ નહીં કરી શકે, એટલે વકીલ રાખે છે. તો એ વકીલ છે એ સલાહકાર છે. જ્યારે જેમના પર કેસ થયો છે એ વ્યક્તિ છે એ સલાહાર્થી, અથવા જેમણે કેસ કર્યો છે એ સલાહાર્થી છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે આપણી પાસે પારસ્પરિક આંતરક્રિયા. સલાહાર્થી અને સલાહકાર વચ્ચે થતી આંતરક્રિયા જેને પરિણામે સલાહાર્થીના વર્તનમાં કંઈક પરિવર્તન થાય છે જેને પારસ્પરિક આંતરક્રિયા કહે છે. બે વ્યક્તિઓ કોણ તો કે સલાહાર્થી અને સલાહકાર વચ્ચેની આંતરક્રિયા
કે જે વ્યક્તિમાં ફેરફાર લાવે છે, વ્યક્તિમાં બદલાવ લાવે છે, એનામાં ચેન્જ લાવવાનું જે કાર્ય કરે છે, અહીં બંને વચ્ચેનો સંબંધ છે એ મહત્વનો બની રહે છે. એ સલાહ વ્યક્તિને તેના સામાજિક પર્યાવરણમાં એ રચનાત્મક ભૂમિકા ભજવવામાં મદદ કરે છે. તે વ્યક્તિને તેનામાં રહેલી એ સુષુપ્ત શક્તિઓ છે એનો મહત્તમ વિકાસ છે એ કરાવી શકે છે. તો મિત્રો આજના બાબતમાં આપણે શું શીખ્યા? તો કે સલાહના અર્થમાં અંગ્રેજી શબ્દ છે એ કાઉન્સેલિંગ, એક પ્રક્રિયા તરીકે સલાહ છે, એક વ્યવસાય તરીકે છે. અમની વ્યાખ્યાઓ જોઈ કાર્લ રોજર્સની વ્યાખ્યા, તો કે સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં એ તેને સહાયરૂપ થવાના હેતુથી એ વધારેલા સંપર્કોની શ્રેણી. પીટર ફેસ્ટરા, હોફમેન અને સ્પ્લેટરે વ્યાખ્યા આપી છે કે ભાઈ સલાહ એ વ્યવસાયિક તાલીમ પામેલા નિપુણ એ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાય ઝડપથી વ્યક્તિ વચ્ચેનો એ સંપર્ક જે છે એમની શ્રેણી છે. ત્યાર પછી એ લેવિસ નામના વ્યક્તિએ આ બંને વ્યાખ્યાઓ અહીંયા બે આપી છે. એ સિવાયની ઘણી બધી વ્યાખ્યાઓ આધારે અર્થ તારવો તો એ ત્રણ બાબતો સલાહકારથી સલાહકાર અને પારસ્પરિક આંતરિક્રિયા, મતલબ કે જેને વર્તન પરિવર્તન લાવવું છે એ વ્યક્તિ સલાહકારથી, સલાહકારના વર્તનમાં પરિવર્તન લાવવા વાળી વ્યક્તિ સલાહકાર કે જે તાલીમ પામેલ છે, નિપુણ છે, નિષ્ણાંત છે, અને આ બંને વચ્ચે જે પ્રક્રિયા થાય છે એ પારસ્પરિક આંતરક્રિયા. ત્યાર પછી એ આપણે હવે સલાહને એ સોંપવાનો જે પ્રક્રિયાઓ છે એમના વિશે